નમસ્તે મિત્રો. ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર સારી એવી રેલી છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ. ઘણા મંથથી કે સારી એવી રેલી આપણને માર્કેટમાં થઈ રહી જોવા મળી રહી છે કે આ રેલી દરમિયાન સારા એવા આઈપીઓ લિસ્ટેડ થાય છે. પણ 2021ની અંદર એવી સારી એવી કંપનીઓ પણ લિસ્ટેડ થઈ હતી, પણ જે કંપનીઓ છે એ સારું એવું પ્રોફિટ ન દાખવવાને લીધે પણ સારો એવો ડાઉનફોલ જોવા મળી રહ્યો છે. પણ એવા પણ ઘણા ઇન્વેસ્ટરો હતા જે ટોપર હાયર વેલ્યુએશનની અંદર આ શેરની અંદર ઇન્વેસ્ટ કરેલા હતા. એ 5 કંપનીઓ જે આપણે જોઈએ તો એમાંની પેટીએમ, કાર્ટ્રેડ, નાયકા, ઝોમેટો, પોલિસી બજાર જે તેમના ઓલ ટાઈમ હાઈથી સારા એવા ડાઉન આપણને જોવા મળી રહ્યા છે. તમામ શેરોના ભાવની વિશે વાત કરીએ કે કેટલા ઓલ ટાઈમ હાઈથી એનાથી ડાઉન છે, તો એમાંનો પહેલો કાર્ટ્રેડ કે જે આ શેર છે એ પોતાના ટોપ હાઈ 1500ના શેરના ભાવથી અત્યારે આ કંપની છે 675ના ભાવે આ કંપની ટ્રેડ કરી રહી છે, જે ઓલ ટાઈમ હાઈથી 55% ડાઉન છે તેમના. અને ઈ કોમર્સ લેવલે કામ કરતી કંપની નાયકા, જે આ નાયકાનો શેર છે એ પોતાના ટોપ હાઈથી 400 રૂપિયાના લેવલેથી અત્યારે ટોપ સારો એવો ડાઉન 56% ડાઉન જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરીએ એમાંનો એ જ સમયે લિસ્ટ થયેલી પેટીએમ, જેની સ્ટોરી હાવ ડાઉન એટલે કે પૂરી થઈ ગયેલી એવી કહી શકીએ કે જે અત્યારે ટોપ હાઈથી પોતાના 75% ડાઉન કે 2000 સુધીના જ ગયેલા આ શેરના ભાવ કે 1800 સુધીના અત્યારે 377ના ભાવે ટ્રેડ કરી રહ્યો છે. અને નેક્સ્ટ વાત કરીએ પીબી ફિનટેક, થોડી એવી સ્ટોરી ટર્નઆઉટ થઈ રહી છે આની કહી શકીએ કે જે કંપની છે આવનારા સમયની અંદર પ્રોફિટ સારો એવો દાખવી પોતાના બિઝનેસની અંદર ગ્રોથ કરી આગળ વધી શકે એમ છે. પણ તેના ઓલ ટાઈમના હાઈથી હજુ આ કંપની પર 10% જેટલી ડાઉન જોવા મળી રહી છે. એમાંનો એક જ શેર જે બાકી રહી ગયેલો છે કે ઝોમેટો, જે પોતાની કંપની એ આ કંપનીએ પોતાની સ્ટોરી ટર્ન કરી છે. એની પાછળના કયા રીઝન છે, આ કયા કારણને લીધે આ કંપની પોતાના આ 5 કંપનીઓ કરતાં અલગ તરી આવી અને સારું એવું ઈ કોમર્સ લેવલે સારો એવો પ્રોફિટ દાખવી અને આવનારા સમયમાં પ્રોફિટેબલ બને અને સારા એવા લેવલે જઈ શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે, એવા પાછળના કયા કારણો છે એ વિશે આ વિડીયોની અંદર આપણે ડિટેલ્સમાં વાત કરીશું. એ પહેલાં તમે ફર્સ્ટ ટાઈમ સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો મિત્રો, તમને અહીંયા સુધીનો વિડીયો જોયો હશે તો વિડીયો હું માનું છું કે આપણને પસંદ પડ્યો જ હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક આપજો, જેથી કરીને અમારો એક મોટિવેશન વધે અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. કયા એવા કારણો છે કે મેનેજમેન્ટનું એવું કયા કારણોને લીધે આ કંપનીના શેરની અંદર સારો એવો ડાઉનફોલ કે જે 2021થી સારો એવો 50 રૂપિયાના શેરનો ભાવ સુધી નીચો ડાઉન થયેલો હતો અને અત્યારે એ સ્ટોરી અત્યારે 3 ગણો આ શેરનો ભાવ તેના ડાઉનફોલથી અપસાઇડ જોવા મળી રહ્યો છે. કંપનીએ કયા એવા પગલાં લીધેલા છે કે મેનેજમેન્ટ એવું કેટલું સક્ષમ હતું એનું છે કે જે આવનારા સમયમાં પણ સારો એવો પ્રોફિટ દેખાવી શકે છે કે એની પાછળ કઈ એવી સ્ટોરી છે. તો એમાંનું પહેલું આપણે કહી શકીએ કે મેઇન એમનું પગલું છે ભરેલું છે એ કંપનીએ કે આ કંપનીએ ઝોમેટોએ એક્વાયર કરેલી બ્લિંકિટને, જે 2022ની અંદર જ્યારે પરિસ્થિતિ જે કંપની છે પોતે છે એ લોસમાં ચાલી રહી હતી એવા સમયે આ કંપનીએ પોતાને એક બ્લિંકિટને એક્વાયર કરેલી હતી. એવરેજ 4450 કરોડની આ કંપનીએ એક્વાયર કર્યા પછી પણ કંપનીએ સારો એવો આ ક્ષેત્ર કે બ્લિંકિટ ક્ષેત્રમાં પણ કે ઝોમેટો કરતાં પણ આગળ વધી શકે એવી ક્ષમતા દાખવી છે અત્યારે. ત્યારે નેક્સ્ટ કે વાત કરીએ કે એની સાથે કે બ્લિંકિટને કોણ કોમ્પિટિશન આપી શકે, કે કયા એવી કંપનીઓ છે કે એની સામે ઊભી જ રહી શકે, તો એમાંની સ્વિગી છે કે અત્યારે માર્કેટની અંદર લિસ્ટ નથી, પણ એવું નથી કે આવનારા સમયમાં આ કંપની માર્કેટની અંદર લિસ્ટ ન થઈ શકે. આવનારા સમયની અંદર આ પણ કંપની 2026માં પોતાનો આઈપીઓ પણ લાવી શકે એવી પૂરી શક્યતા છે. એમેઝોન છે આ કંપની માર્કેટમાં આવી શકે એમ છે ઇન્ડિયન માર્કેટની અંદર. ઝેપ્ટો છે, સારું એવું ઈ કોમર્સ લેવલે પણ ઓનલાઈન આપણને બુકિંગ દ્વારા 10 મિનિટની અંદર ડિલિવરી આપી શકે, કે આવનારા સમયની અંદર ફ્લિપકાર્ટ, એમેઝોનને સારી એવી ટક્કર આપી શકે એવી કંપની કે આ ઝોમેટો છે કે જે આપણને સારો એવો પ્રોફિટ શેરના ભાવમાં મળી રહ્યો છે. પણ આગળ વાત કરીએ કે કયા એવા મેઇન રીઝનની ઉપર અત્યારે ધ્યાનમાં લઈને માર્કેટ એને ચાલી રહ્યું છે કે જ્યારે બ્લિંકિટને જ્યારે એકવાર કર્યા પછી અત્યારે ઝોમેટો જ્યારે પ્રોફિટેબલ બની ગયેલી છે કંપની, ત્યારે એ બ્લિંકિટને પણ એવું દાખવી રહ્યા છે કે આવનારા સમયની અંદર કે Q1ની અંદર અત્યારે શરૂ છે Q4ના રિઝલ્ટ, પણ Q1 2025ના રિઝલ્ટની અંદર બ્લિંકિટ છે સારો એવો પ્રોફિટેબલ કંપની બની રહેશે એવું મેનેજમેન્ટ દ્વારા આ કંપનીનું કહેવાનું છે કે જ્યારે આ કંપની પ્રોફિટેબલ બનશે તો કયા ક્ષેત્રે ઝોમેટો છે એ સારો એવો જમ્પ જોવા મળશે શેરના ભાવમાં. આ સિવાય કહીએ કે ડાઇંગ આઉટ
કે જે આ ક્ષેત્રની ઝોમેટો એક સિવાયની ઓનલાઈન આ કંપની પણ આમાંથી પણ પ્રોફિટ સારો એવો કમિશન બેઝ ઉપર કે સારી એવી સ્કીમ આપીને આમાંથી પણ પ્રોફિટ કમાય છે. આ સિવાય વાત કરીએ કે આ એક ક્ષેત્ર કે ઝોમેટોની અંદર ડિલિવરી ખાલી પૂરતું બિઝનેસ છે નહીં. આ સિવાય હાઈપર પ્યોર કે જે સારા એવા કન્ટેનર સારા એવા ગોડાઉન્સની અંદર પોતાનો માલ સામાન સ્ટોર કરી અને મોટી હોટલોને આ કંપની પોતાનો માલ પૂરો પાડે છે. એ પણ એક હાઈપર પ્યોર બિઝનેસ આ કંપનીનો એક અલગથી જોવા મળે છે. આ સિવાય એનો બીજો બિઝનેસ કહીએ કે હાઈપર પ્યોર કે જે પોતાની ફ્રેન્ચાઇઝી દ્વારા પણ સારો એવો પ્રોફિટ કમાય છે. એમ અલગ અલગ ક્ષેત્રની અંદર આ કંપની પોતાનો પ્રોફિટેબલ બની શકે છે કે બને છે. આગળ વાત કરીએ કે નેક્સ્ટ આ કંપનીના માર્કેટ કેપ વિશે, તો કંપનીનું માર્કેટ કેપ 1,66,000 કરોડનું જોવા મળે છે. જ્યારે 50 રૂપિયાનો શેરનો ભાવ જોવા મળતો હતો ત્યારે આ જ કંપનીનો માર્કેટ કેપ હતું એ 50,000 કરોડનું જોવા મળતું હતું. મેં જ આ ચેનલની અંદર 3જા નંબરનો વિડીયો તમે ચેક કરશો મિત્રો, એની લિંક આપેલી હશે. ત્યારે 50,000 કરોડના શેરનો ભાવ જોવા મળતો હતો અને ત્યારે શેરનો ભાવ હતો ફક્ત 93 રૂપિયાનો શેરનો ભાવ જોવા મળતો હતો. અત્યારે એ કંપનીનો ટોપ હાઈ બનેલો 200 રૂપિયા સુધી જોવા મળે છે અને સાથે ROCની વાત કરીએ તો એ નેગેટિવમાં જોવા મળે છે, કારણ કે અત્યાર સુધી આ કંપની હજુ પ્રોફિટેબલમાં જોવા મળતી ન હતી. સાથે વાત કરીએ કે આપણે આપણા ઇન્ટરેસ્ટ ધરાવીએ તો આની સાથે આપણી સાથે બીજા એવા ફોરેન FIIs અને DISની હોલ્ડિંગ છે કે નહીં, કે પોતે કંપની છે એ સાથે પ્રમોટરોની અંદર ફોરેન ઇન્વેસ્ટરોનું વધારે પડતું પ્રમાણ જોવા મળે છે, કારણ કે આ કંપનીમાં સારા એવા સ્ટોરીની અંદર ફોરેન ઇન્વેસ્ટરો છે. જે 2022ની અંદર જૂનમાં વાત કરશો તો 10% જેટલા એવરેજ જોવા મળતા હતા. હાલની દ્રષ્ટિએ જોશો તો એ 54% ફોરેન ઇન્વેસ્ટર જોવા મળે છે. જ્યારે એની સામે DISનું હોલ્ડિંગ ચેક કરશો તો 2.62 જોવા મળતા હતા, એ અત્યારે 13.0. એની સામે કંપનીમાં પબ્લિક જોશો તો પબ્લિક છે સારી એવી ડાઉન જોવા મળી રહી છે. કે આ સારી એવી કંપનીઓની અંદર આ બધા જ્યારે પબ્લિકનું રહેવાનું કે પબ્લિક હોવી એ પણ જરૂરી છે, પણ જ્યારે ડાઉન જોવા મળે અને FIIs DISની હોલ્ડિંગ વધારે જોવા મળે ત્યારે સારી એવી આપણે એક સાઇન કહી શકીએ કે આ કંપનીમાં સારો એવો વધારો કે કંપનીના બિઝનેસની અંદર કે ગ્રોથ જોવા મળવાની પૂરી શક્યતા છે. રિઝર્વની વાત કરી કે બેલેન્સ શીટની અંદર આ કંપની પાસે કેટલું રિઝર્વ છે, કે સારું એવું રિઝર્વની અંદર ગ્રોથ થતો જોવા મળેલો છે. જેની અંદર 2018થી ચેક કરશો તો 1,000 કરોડથી લઈને હાલની દ્રષ્ટિએ આ કંપની પાસે રિઝર્વની વાત કરું તો 18,897 કરોડનું તો ફક્ત રિઝર્વ રહેલું છે, કે આવનારા સમયમાં સારું એવું આપણને ડિવિડન્ડ કે પછી બોનસ સ્લિપ પણ આપી શકે એવી પૂરી ક્ષમતા છે. આ સિવાય ક્વાર્ટરલી રિઝલ્ટની વાત કરીએ, ખાસ આ વસ્તુ સમજો મિત્રો કે કયા એવા કારણો હતા કે જેને લીધે આ કંપની સારો એવો ડાઉનફોલ જોવા મળતો હતો. કોવિડ પીરિયડ હતો, એને આપણે ઇગ્નોર કરીએ છીએ એટલા આ દરમિયાન, પણ લાસ્ટ 2021 સપ્ટેમ્બરથી જોશો તો ત્યાર પછીની સ્ટોરી પણ કંઈક અલગ જ છે, કે જે છેલ્લા 3 ક્વાર્ટરની અંદર કે છેલ્લા 1 વર્ષની અંદર આ કંપની 2 કરોડનો પ્રોફિટ અહીંથી જોવા મળતો હતો. અત્યારે આ જ કંપનીનો પ્રોફિટ 138 કરોડનો જોવા મળી રહ્યો છે. અને નેક્સ્ટ વાત કરીએ કે આ બધી કંપનીઓને આપણા પોર્ટફોલિયોની અંદર ધીમે ધીમે એડ કરવા માટે પૂરી રીતે આપણી તૈયારી હોવી જોઈએ, કે આવી કંપનીઓ સારું એવું રિટર્ન આપણને આપી શકે એમ છે. વિડીયો એન્ડ સુધી જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો અને એક લાઇક પણ આપજો.